સુરત શહેરમાં 111 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેંગ ઝડપી પાડતા સુરત સાયબર પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. આ કેસમાં સાયબર પોલીસે વધુ એક આરોપીની સુરતના પુણા ગામ ખાતેથી ધરપકડ કરી છે. દુબઈ ખાતે બેસી સાયબર ક્રાઇમને અંજામ આપતા આરોપીઓને બેંકની કીટો પૂરી પાડતા હતા. અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યુવકે લગ્ન નહીં કરીને હાથ ઊંચા કરી લીધા. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલા અગાઉ એક યુવકના સંપર્કમાં આવી હતી. કોર્ટમાં મહિલાએ યુવકના જામીન કરાવ્યા બાદ બંને વચ્ચે મિત્રતા ગાઢ થઈ હતી અને ત્યારબાદ યુવકે પોતાની ઉંમર કરતાં 10 વર્ષ વધુ ઉંમર ધરાવતી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે બાદમાં યુવકે લગ્ન નહીં કરી હાથ ઊંચા કરી લીધા હતા, જેથી આખરે ભોગ બનનાર મહિલાએ આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બંને દીકરીઓ ઉપર ગુસ્સે થઈ એલફેલ બોલી ઘરેથી કાઢી મૂકી હતી, જેથી બંને દીકરીઓ પોતાના ઘરે આવી ગઈ હતી અને માતા પિતાને સઘળી હકીકત જણાવી હતી. આ મામલે આખરે ગતરોજ ભોગ બનનાર દીકરીના પરિવારજનોએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માધવભાઈ દેવાભાઈ રાઠોડ અને પૂર્ણિમાબેન સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સરણમ રેસિડેન્સીમાં રહેતા યુવકે તેના ઘરની સામે રહેતી પરિણીતાને પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી, પરંતુ પરિણીતાએ કોઈ જવાબ આપ્યો ન હતો. આ વાતના એક સપ્તાહ બાદ પરિણીતા બિલ્ડિંગમાંથી પસાર થતી હતી ત્યારે તેને ધક્કો મારી નીચે પાડી દઈ એલફેલ ગાળો આપી હતી અને બીભત્સ ચેનચાળા કર્યા હતા, જેથી ભોગ બનનારે આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન એક રિક્ષા ચાલકે તેમને ટક્કર મારતા રસ્તા પર પડી ગયા હતા અને રિક્ષા ચાલક ભાગી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાંતિભાઈને 108માં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત ગત વર્ષ 2024ના ઓક્ટોબર માસમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા. સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઈસમોને આજ દિન સુધી લગભગ 8 જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલા હતા. આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની LOC વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના સફળતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા, જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે. સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ. સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ અકાઉન્ટ્સ, સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો. આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. એની તપાસ હાલ ચાલુ છે, પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી 111 કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ 119 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે. આ ગુનામાં હજુ પણ બેંકોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેંકોમાં ક્યાંથી શું કેવી રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે. બેંકોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેંકોનું હજુ એનાલિસિસ વગેરે CAની જે નિમણૂક કરવામાં આવી છે CID ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે. એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે ATM તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી ATMs તથા જે POS મશીન હોય છે એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે. હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. એ આ ગેંગ સાથે લગભગ 1 વર્ષથી સંકળાયેલો છે. જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ અકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના
કામ કરવાનું હતું. વધુમાં જેમ આગળ કીધું કે 7 ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં, જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે. અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે, મયુર કાકડિયા ઉર્ફે બેરિયો, એનું LOC આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે, જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી. તે પણ હાલ દુબઈ ખાતે આ જ ગેંગ સાથે એક્ટિવ છે.